તો આપણી બેન કુવાસીઓ જે ગરબે રમવા જાય છે, સંસ્કાર હોય એને તો વાંધો નહીં, પણ જેમાં સંસ્કારની કમી છે તો આ જે માં ભગવતીની જે નવદાડા નવરાત્રી જે ચાલી રહી છે એની અંદર ખાસ ધ્યાન રાખવું. દીકરી આપણી હોય કે બીજાની હોય, દીકરી એ દીકરી છે. ભલે આપણે ઓળખતા નથી, જાણતા નથી, જાણતા અજાણતા કોઈ પણ જગ્યાએ એવું લાગે ભાઈ આ દીકરી છે ને આ રીતે ખરાબ લાઈન આ રીતે ખરાબ કોઈ જોઈ રહ્યું છે, તો હિન્દુ ધર્મની અંદર સનાતન ધર્મની હિસાબે આપણો ફરજ છે, આપણો હુકમ છે કે એને યોગ્ય આપણે કરી ગયા. કારણ કે પાસ્ટની અંદર ભૂતકાળની અંદર ઘણા બધા એવા સુરવીર થઈ ગયા કે બીજાના માટે પોતાના ગળા પણ આપી દીધા છે. અને ખરેખર હિન્દુને જાગવાની જરૂર છે. સનાતન ધર્મને ટકાવી રાખવું છે તો પહેલા તો પોતપોતાનું પરિવાર, પોતપોતાનું કુટુંબ, પોતાના ઘરથી, પોતાના ફળિયાથી અને પોતાના ગામથી, પોતાના કુટુંબથી, પોતાની નાતથી સુધાર લાવવો પડશે પહેલો ભાઈ. અને દરેક લોકો, મારું એવું માનવું છે, આ ગાદી ઉપર બેન એટલું જ કહીશ કે આપણી બેન કુવાસી, આપણી દીકરી, સમાજ હોય તો બરોબર છે, તમારી નાત હોય તો બરોબર છે, પસંદ હોય તો બરોબર છે, પણ ના પસંદ હોય એની મરજીથી એના હિસાબે જે અત્યારે સરકારે જે કાયદો લાવ્યો છે કોર્ટ મેરેજ ની અંદર, એના દરેકને વિરોધ બની એ કાયદાની સામે આપણા બનાસકાંઠાની અંદર એવી જાગૃતિ લાવવાની છે કે જે પ્રેમ લગ્નનો કાયદો છે, મા બાપની મરજી વગર એ રદ થવો જોઈએ ભાઈ. કારણ કે દિવસ ઉગે કોર્ટ મેરેજના 5 પ્રશ્નો આપણા મઢે આવતા હોય છે. એ સમાજની આબરૂ છે, નાતની આબરૂ છે. કારણ કે તમારા ભાઈ છે, ભાઈ હોય કે કુટુંબનું હોય, પરિવારનું હોય, પણ સમાજમાં એક દીકરી અવળું પગલું ભરતી હોય, એને કોર્ટ મેરેજ કરી દેતા હોય, ગવર્મેન્ટની રીતે એને સપોર્ટ મળતો હોય, પોલીસ પ્રોટેક્શન મળતું હોય, તો આપણું આટલું મોટું સમાજ, આટલું મોટું પરિવાર, આટલું મોટું કુટુંબ ને આટલી મોટી નાત કશું કામની નહીં. કે છે ભાઈ, કાયદા આગળ કોઈ નાતનું ચાલે નથી ચાલતું. પણ આપણે બધા સાથે મળી હિન્દુ ધર્મ, હિન્દુ સનાતન ધર્મ એક સાથ થઈ આ કાયદા સામે એક લડત ચલાવશું ટૂંક સમયની અંદર. અને જેની અંદર જે જગ્યાએ કોર્ટ મેરેજ થાય છે, મા બાપની